તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ અને રેસ્ક્યુની કામગીરી અત્યારે શરૂ થઈ ગઈ છે। ત્યારે અત્યારે ઘટના સ્થળ પર પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ પહોંચ્યા છે। એમની સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, એ સાંભળી લઈએ। પાદરામાં થયેલા બ્રિજ કોલેપ્સને લઈને અહીંના ધારાસભ્ય જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની કામગીરી હાલ ચાલી રહી છે, શું કહેશો? જી, હાલ 15 જેટલા વ્યક્તિઓને 10 મૃત અને 5ને જીવિતને બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ મોટા વાહનો અંદર છે, જેને ઉપાડી નીચે મૃતદેહ હોઈ શકે છે, તો તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। સાહેબ, ક્યારે ક્યારે રજૂઆત કરવામાં આવી છે? કારણ કે લોકોની એ પણ આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કર્યા બ્રિજ બંધ કરવા માટે, પરંતુ કશું થયું નહીં, એના પ્રકારની ઘટના ઘટ્યા છે। ના, બ્રિજને જરૂર પડી સમારકામ કર્યું છે, ત્યારબાદ નવા બ્રિજની જરૂર લાગતા સરકારશ્રી તરફથી અને નવા બ્રિજ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે। એઝ એ એમએલએ તમે ક્યારે ક્યારે રજૂઆત કરી છે આ બ્રિજને લઈને? કેટલા કરોડનો બ્રિજ નવો મંજૂર થયેલો હતો? મેં ગયા વર્ષે જ રજૂઆત કરી હતી, તો તાત્કાલિક ધોરણે 5 મહિના જેવા સમયગાળા દરમિયાનમાં જ અમારી માગણી સ્વીકારવામાં આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે, જે 212 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થશે। પરંતુ મંજૂર કર્યા બાદ તેના સર્વેની કામગીરી, ડ્રોઈંગની કામગીરી અને ટેન્ડર માટેની તૈયારીઓ હાલ ચાલી રહી હતી। સ્ટ્રક્ચર રિપોર્ટ શું આવતો હતો? કારણ કે લોકોની તો માંગ છે કે વર્ષોથી આ પ્રકારનો બ્રિજ છે, પરંતુ અનેક આંદોલન પણ થયા, પરંતુ નક્કર પરિણામ અત્યાર સુધી ન મળ્યું। સ્ટ્રક્ચર રિપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો અને એની ચકાસણી બાદ જ વાહન વ્યવહાર આ બ્રિજ ઉપર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એવું હતું કે મોટા જે ભારે વાહનો છે પ્રતિબંધિત હોય, નાના વ્હીકલ્સ જે છે તે જઈ શકે એવું કોઈ? ના, સ્ટેબિલિટી ચેક કરી હતી, જેમાં બ્રિજને એટલો જોખમકારક જણાવવામાં નહોતો આવ્યો, જેથી કરીને એની પર વાહન વ્યવહાર પર કોઈ પ્રતિબંધ નહોતો। નવો બ્રિજ ક્યાંથી શરૂ થશે? કારણ કે હવે લોકો જવું પડે, ક્યાંક ફરીને જવું પડશે ક્યાંક? હાલ તો કનેક્ટિવિટી પૂરેપૂરી તૂટી ગઈ છે, જેથી કરીને યુદ્ધના ધોરણે આ બ્રિજ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવશે। મિસ્ટર ઝાલા જેઓ અહીંના ધારાસભ્ય છે અને તેમણે કહ્યું છે કે સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે આવ્યો હતો અને સ્ટેબિલિટી રિપોર્ટમાં જે છે તે બ્રિજ યોગ્ય જણાયો હતો અને યોગ્ય જણાતા જે છે તે બ્રિજ ચાલુ રખાયો હતો। અને ત્યારબાદ જે છે આ ઘટના ઘટી છે, ત્યારે તંત્રએ પણ જે છે તે વિચારવું જોઈએ કે કયા પ્રકારથી સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે કરવામાં આવે છે। ગેરી એક સંસ્થા છે, તે પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ જે છે તે કરતી હોય છે, ત્યારે તેણે પણ આ રિપોર્ટ અહીંયા કર્યો કે નહીં તે પણ એક ચકાસણીનો વિષય છે। પરંતુ હાલ તો મંત્રી જે છે તે ધારાસભ્ય જે કહી રહ્યા છે કે ઓલરેડી જે છે તે ટેન્ડરની પ્રક્રિયા જે ચાલી રહી છે, પરંતુ બ્રિજ ક્યારે બનશે તે પણ એક સૌથી મોટો સવાલ છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।